નમસ્કાર મિત્રો, અહીં આપણે એવી કહાનીઓ કહીએ છીએ જે આપણા ઇતિહાસની ધરતીમાં દબાઈ ગઈ છે, પણ એનો સ્વર આજે પણ પવનમાં સંભળાય છે. આજે હું લઈને આવી છું સૌરાષ્ટ્રની રસધારમાંથી સૌથી વીરતાભરી કહાની ગરાસણી. આ કહાની તમને અંદર સુધી હચમચાવી દેશે, કારણ કે આ માત્ર વાર્તા નથી, આ છે સૌરાષ્ટ્રના મનની ધડકન. જો આપને આવી કહાનીઓ ગમે તો વિડીયો અંત સુધી જરૂર જુઓ અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને આપનો સહયોગ આપજો. તમારી એક લાઇક આપણા ઇતિહાસને જીવંત રાખશે. એ ગેમા ભાઈ, આ દીકરીને આજ એના હારે મૂકવા જવા છે. તમે હારે જાહો ને? ના દરબાર, 3% જ્યાં જોખમ ન હોય ને ત્યાં મારું વેડાવું ન હોય. ગેમાનું વેડાવું તો 5-25 હજારના દાગીના હોય ને એવા ગામતરામાં જ દીપે. બીજા હપારડા ઘણા છે. ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પછે ગામનો કારડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પછે ગામની અંદર આવા 40-50 કારડિયાઓ ગરસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વેળાવે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું, પણ બધા કારડિયાની અંદર ગેમો વેળાવ્યો બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં. જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબ આપી દેતો. ગેમાનું ઓળાવવું એ કંઈ રમત ન હતી. એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાનું તેડું આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબત પર ગામે સાસરવાસ હતા. ત્યાં એ દીકરીને શ્રીમંત હતું. ખોડો ભરીને તેડી લાવવાના હતા. એક વેલડું, 2 છોડીઓ અને ભેળો ગેમો તેમજ બીજો એક કારડિયો, એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા. હેબત પરથી પછે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે 10 ગાઉ લાંબુ હતું. દિવસે એમાં મુસાફરી થતી ન હતી, કેમ કે પાણી વિના પ્રાણ જાય, એટલે રૂપાળીબાને રાતે જ સોંડાવવામાં આવ્યા. વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠા. બીજા ગાડામાં ગેમો અને બીજો સંગાથી અને પાણીના 2 માટલા હતા. ગાડા જોડીને તારોડિયાને અજવાળે બધા ચાલી નીકળ્યા. રૂપાળીબા પાસે એક ડાબલો હતો, એમાં 5000ના હેમના દાગીના હતા. અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલી ભાતે ભર્યો હતો. ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોળવા લાગ્યો. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એના નસકોડા ગાજવા લાગ્યા. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું. એ ગેમા ભાઈ, રાત અંધારી છે હો, ઊંઘવા જેવું નથી હો બાપા, હોશિયાર રહેજો. ગેમાએ જવાબ આપ્યો. પેલા ઓળખસ તું આ ગેમાને? ગેમો હોય ને ત્યાં લૂંટારા ના ડોકાય. તું તારે મૂંગો મરીને ગાડું હાઈકો આઈને. ગેમો નસકોરા ગજાવવા લાગ્યો. નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભળાણા. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું. ગેમાભાઈ, બાપા અત્યારે સુવાય નહીં હો. ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બળબડતો હતો. હું કોણ? હું ગેમો. આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા, પણ ત્યાંથી 1.5-2 ગામ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડૂએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચકમક જેગવે છે. ગેમાને એણે હાકલ કરી. એ ગેમા ભાઈ, ગફલત કરવા જેવું નથી હો. ગેમાનો તો એક જ જવાબ હતો. મને ઓળખસ? હું કોણ? હું ગેમો. ગાડા તળાવની નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને 10-12 આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઉઠી. ગેમાને એને ઢંઢોળ્યો, પણ ગેમો કંઈ ઉઠે? એ તો ગેમો. જોત જોતામાં તો અંધારે 12 જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોડે છે અને હાકલ કરે છે. લા, મને ઓળખસ? હું કોણ? હું ગેમો. ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત બન્યો. એક જણે કહ્યું, એલા એને ઝટ રણગોળી તો કરી મેલો. લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સંસોરી એક લાકડી નાખી એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો કહે છે. રણગોળીટો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે. કોણ છે વેલમાં? દાગીના ફગાવી દ્યો જટ. લૂંટારાએ ત્રાડ નાખી. રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ 5000ના દાગીનાઓનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઉઠ્યું. બદમાશો બોલ્યા, ડીલ ઉપરથી ઘરેણ ઉતાર. બાઈએ બધા ઘરેણા ઉતાર્યા. બાકી રહ્યા માત્ર પગના કડલા. આ કડલા હોત ઉતાર. બદમાશોએ બૂમ પાડી. બાઈ વિનવવા લાગ્યા, ભાઈ, આ નરેડીના નક્કર કડલા છે, એને ભીડેલા છે.
વળી હું ભરીએ પેટે છું, મારાથી નહીં ઉઘડે, માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીરા. હગાઈ કર્માન જટ કાઢી દે. ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો, એમ કહી રૂપાળીબાએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા. કોઈનું ધ્યાન ન હતું. રૂપાળીબાએ ત્રાસી નજર નાખી. બીજું કાંઈ તો ન દેખાયું, પણ ફક્ત ગાડાના આડા દેખાયા. વિચાર કરવાનો ત્યાં વખત ન હતો. કામી લૂંટારાઓ એ રાજપૂતાણીના શરીરની મસ્કરી કરતા હતા. રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા બે જણની ખોપરી માથે એક ઘા કર્યો. બંનેની ખોપરી ફાટી ગઈ. બેય જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો એક રાહણીને સુરાતન ચડ્યું. અડુમ લઈને એ કૂદી પડી. 10 માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતા પોતે ગોઠભેર થઈ જાય છે. પાછી ઉઠીને આડાનો ઘા કરે છે. એક ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયાણીના ઘા જેના પર પડે છે તે ફરીવાર ઉઠવા નથી આપતો. 18 વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું. બચેલા બદમાશો પલાયન કરી ગયા. ગેમો રણગોડીટો થયે અને ઝાખરામાં પડેલો હતો. બાઈએ કહ્યું, છોડી નાખો એ બાયલાને. છૂટીને ગેમો ચાલ્યો ગયો. મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પછી ગામમાં ડોકાણો નહીં. જુવાન ગ્રાહણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી. એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું. નેત્રોમાંથી જાડો છૂટતી હતી. હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ. વાહ ગ્રાહણી, વનના જાળવા જોઈ રહ્યા હતા હો. ગાડામાં બેસવાની એને ના પાડી. ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં. એના શરીરમાં સુરાતન ફાટ થતું હોય છે. ચાહે કેટલા ઘા પડ્યા હોય, પણ ગાઓના ગાવ ચાલી શકે. એનું લોહી શાંતિ પામે નહીં. રૂપાળીબા ચંડી રૂપે ગાડાની પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યા. સવાર પડ્યો ત્યાં મોણ પરનું પાદર આવ્યું. એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કહુંબો લઈને આવે. કહુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખમોની પીડા દેખાય માટે કહુંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો, બેટા અહીં રોકાઈ જાવ ને. ના મામા, મારે જલ્દી ઘર પહોંચવું છે. માં અને મારા બાપુને મળી લેવું છે. બહેન પચ્છે ગામ પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ. તમામને ચેતવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ના કરશો. ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો, નહીં તો બેન ચમક ઉપડશે. ચમક ઉપડે એટલે માણસ મરી જાય. લોહીએ નીતરતા બહેન આવ્યા. બહેનને ઢોલિયામાં સુવડાવ્યા. બધાય ઠપકો દેવા લાગ્યા. બેટા બહુ અઘટિત કર્યું. 5000 ના ઘરેણાઓ જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત. એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો, પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ રસપ્રદ વારસાની વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ત્યારે આગળની વાર્તામાં.